મિત્રો, તો બ્લોગની શરૂઆત કરી છે સીધા 11:30. એ ગુડ નાઇટ ક્યાંથી આવે? ગુડ ઇવનિંગ જ આવે ને. મને ઊંઘ આવે તો મારા ગુડ નાઇટ. આજો આને ગુડ નાઇટ નું. મને ઊંઘ આવે લે. હે મને ઊંઘ આવે. હાવ આવું કરી નાખવાનું. મનોજભાઈ તો જાજુ પીરાણ છે. મનોજને પૂછ. ઊંઘ ન આવતી હોય તો ગુડ મોર્નિંગ. હા બે વસ્તુ આવડે અમને, ત્રીજી વસ્તુ અમને ના આવડે. અમને નો આવે. अच्छा हमको सिखा रिया है અચ્છા હું કેવું? અરે સોરી બુટિયા આપણે નામ કહું છું હું પણ આજ તું દોઢિયા લેતો હતો ને હા તો આજે તારી લચક બહુ હરકી નહોતી થતી. એનું રીઝન શું છે? તાર લગન પછી દોઢિયા બધાય કેમ આમ સ્ટેપ વિખાવા માંડ્યા છે? એનું કારણ એવું છે હા કે મેડમ ના કારણે મારું શરીર આખું વિખાઈ ગયું છે. चल झूठा ले પણ એ તો હાઈસવે કહેવાય તને. આ હાઈસ્યુ નથી. એ લક્ષણ બહુ ખરાબ લાગી રહ્યા નકર કસમ થી બુટિયો પેલા દોઢિયા લેતો ને માણાની નજર ચોટી જાતી. એની બદલે હવે તો કોને હવે ખબર માણસ છે એના ને ઉપર હોય કેવા પેલા લેવાય. સાંભળ, પેલા 6 પેક હતા, અત્યારે ફેમિલી પેક છે. क्या बात है सर, क्या बात है सर। આના કારણે એમને લગન થઈ ગયા પછી દોઢિયાના સ્ટેપ કેમ વિખાઈ ગયા? એનું કારણ કહી દો. હા. આ દરરોજ મારી મારીને બધું હજળ કરી દીધું એટલે આ બધા તમે કાંડ જેવા કરો. વિખાઈ કોઈ ગયા. દિવસ એટલે સરખો એને જવાબ મને ન ધમકી આપી છે. એને મને એમ કીધું લસક બસક નો આવી જોઈએ, શાંતિથી રમજો. એનું એક રીઝન શું કામ? હું તને એનો એક સોલ્યુશન આપી. મને ખબર છે શું મને કરવા. સારી રીતના ખબર છે. એમાં એવું છે એકચ્યુઅલી કે બુટિયો સારું રમતો ને ક્લાસ હા એટલે છે ને ગમે ઈ છોકરી એની સામે જોવે. કાંઈ બોલો માં. તમને બેન બધી ખબર છે. બોલો માં. એમાં છે ને ગમે ઈ છોકરી બુટિયાને સામે જોવે ને એટલે પછી વાત જવા દે. પછી રાતે બુટિયાન તકલીફ રમત કેવી છે એમ? એક નંબર કાઈ ઘટે ને હો બુટિયાન એને એક રીઝન શું છે? જો પણ એને નુકસાન આને જાણી જોઈને એ રીતનું કરી નાખી. લગન પછી આને જાણી જોઈને એ રીતનું કરી નાખ્યું કે ના લઈએ કે બુટિયો હારો ન લાગવો જોવે. સહી પકડે હે. દોઢિયા રખતા. કર્યું એને એટલે છે ને એને શું કર્યું છે ખબર? હા. હે ખવરાવીને પાડા જેવો કરી દીધો. એ ઘડિયાળમાં હું કરશો તો? પેટ નીકળી મારા જાય. હારા ઘડિયાળ લઈ દીધી, જો બગડી ગઈ. આ ઘડિયાળ કેમ તાર હારા લઈ? બંધ થઈ ગઈ, સેલ નખાવ્યો તોય. કોને લઈ દીધી તને? નવા હારા. ખાઓ માં કસમ. એ નવા હારા? નવા એ કોણ નવા હારા? ક્યાં ગોત્યા તે? એ મને તો કે અમને બોલાવાય નહીં મારો ભાઈ. એક મિનિટ. નવા આ એમ જેણે અમને નથી, જેને કન્યાદાન કીધું એને દીધી છે. તો ભલે મેં બીજા એ હારા. જો, એ ઘડિયાળમાં ફોલ્ટ નથી, એનામાં ફોલ્ટ લે. છે. એને છે ને આમાં સેલ નાખવા એને જાવું નથી પડે. આવડતી. એનો એટલે કાલે જ ફોન 100 રૂપિયાનો સેલ નખાઈને આવ્યો છું. ખોટું બોલો. 100 રૂપિયાનો સેલ કઈ દુકાનવાળા? એનામાં ખામી છે મારો ભાઈ. એ ઊંધી ના આવે, ઘડિયાળ. 20 રૂપિયાનો. વધીને 50 રૂપિયા પણ આવે. હાઈફાઈમાં જાય ને બાકી 100 રૂપિયાનો પણ સેલ મારો ક્યાંય ન ભાઈ, આવે, બરાબર? મને જાણીને ખબર છે ને તેલી માણા ચા પીવાટું છોકરી જ આવી જાય. ઈ વાતે પણ હાચી. તો તારે ઘડિયાળ ઘરવાળી બદલામ કે વાંધો નહીં. ઈ વાત બદલાવા નહીં નવા લગન કરે એટલે નવી ઘડિયાળ આવે એમ. ઘરવાળી એ બદલામ. ભાઈ છો કે દુશ્મન છો? મને એવું લાગે છે, મને એવું લાગે છે માપું નહીં કેટલામાં છે ઈ. ઘડિયાળ બદલાવી પડશે. હા. એટલે સોરી. ઘડિયાળ બદલાવી દેશે. इसका मतलब ये साला दूसरा शादी करेगा. કરેગા દૂસરા શાદી નક્કી કરેગા. આથા પાઈ નો કરો. એ બાજુમાં અહીંયા બધે સામું જોવે. આ વાતનું વાત કરતો. એટલે હું એમ કહું છું મારે સાચી ઘડિયાળ બદલાવી, બાયું થોડી બદલાવાય કઈ. ये बड़ी अच्छी बात कही आप। હા એવું કહેવા બાયું માંગે થોડી છો? બદલે ઘડિયાળ ખાલી બદલે. ખોટું ઘડિયાળ બોલો. દેવા વાળા કોડ બદલાવા છે કે ઘડિયાળ બદલાવી છે? હે? કોડ લેંગ્વેજમાં વાત કરો માં. જેને જે સમજવું હોય એમ. એટલે કેવું બુટિયાને છે ને ઘડિયાળનો ઘડિયાળ જે આપે ને હોય. એવા માણસ બદલાવા છે. તો હાલો ભાઈ, હું આજ બ્લોગમાં બુટિયાના બ્લોગમાં કહું છું કે બુટિયાને નવી ઘડિયાળ જોતી, મતલબમાં નવા હારા જોતા છે. મનોજભાઈ ટીપી નાખે તમને. આના તમારા ને તો તમારા તો તું લઈ જા નવી ઘડિયાળ. बात तो सही है। નવા હારા તો કેવા માટે સારું લાગે પણ હકીકતમાં એને નવી ઘરવાળી મગલાવી. એ ગતિ આવે. એમ ઈ કહે છે ઈ કે છે એવું મનોજ, અમે નથી હા. કહેતા, મારી ઈ કે રમત છે. બગડી ગઈ કે નહીં? એમની મારી રમત બગડી ગઈ. બગડી મેં જોઈ આજ નોટિસ કર્યું, આજ તું દોઢિયા લેતો ને મેં નોટિસ કર્યું. બરાબર, તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું હોય ને તો તમે જીમમાં જઈ શકો. ઈ તો મેં જાય. કાંઈ ના નથી પાડી તમને. જવું છે ને આપણે, જવું છે ને. ક્યાં? લે પેલા મેં પૈસા. કીધું જીમમાં પૈસા જાય છે. પૈસા અમે નથી તમને. ના ના અમને. પૈસા આપણે દઈ દેવું બુટિયા. જીમમાં જવાનું છે. જીમમાં. હા, જીમમાં સમજી ગયો ને? જવાનું. મતલબ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना મને મસ્ત મસ્ત સમજાય જીમમાં મારો આવે. પૈસાના મસ્ત છોકરીઓ આવે જીમમાં. વારે જઈને ઉપાધિ હું કરો એક છો? મિનિટ, તમે આ બધાને બગાડો છો કે સુધારો છો? સુધારે છે. એનું એને પેટ એમ દરેક કહું વધી છું, ગયું મારી છે જેમ ને. એનું પેટ વધી ગયું ને જોઈશે, બહાર જોઈશે. જીમમાં જાવું. જોઈશે, અમે પણ તારે જમીન પર ફિટનેસ જોઈશે. માટેની. ફિટનેસ માટે જવું છે. બરોબર બરોબર છે ને? મારે મારે ભેગો બુટિયાની હરી રમત આવવાનો સુધારવી છે. ને એટલે એ માટે કરવું પડે. મારી ભેગો હરી આવવાનો છે. હું ભેગો આવીશ તમને. અહીંયા જીમ અહીંયા આ વિકાસ કોમ્પ્લેક્સ છે ને, કયું છે આપણે ખૂણા પર આ બસ વિકાસમાં જ છે. એમાં ચોથા માળે છે મારા ફ્રેન્ડ નું જ છે. એકચ્યુઅલી હું
જોડે જવાની છો એટલે ઉપાધિ બાયુનું ન ના કાંઈ કામ કરવાની. નથી. ઓનલી છે ઊભી આવવાની છું તમે. તમારે ક્યાં શરીરમાં તમારે રેડી તો શરીર છે. તો પણ હા, હા, બરોબર છે, અમે સાચી વાત હવે છે. રહીશું. હું ને આવીને બેહી વિડિયો બનાવી અમારે દે એવું હોય. કાંઈ અમારે હું 100 વિડીયો બનાવવા વાળો હું 100. અમે ચાર જવાના. એક જ મિનિટ મારે મારો વ્લોગ તો લેવો હોય ને એટલે મારે કન્ટેન્ટ હાટું ગમે ને આવું પણ એકચ્યુઅલી અમારામાં વાંધો ઈ છે ડબલ આપણી પાસે છે ને સાંભળ બે એને એનો બ્લોગ લેવો હોય એ આ ભાગે બ્લોગ લે અમે આ ભાગે બ્લોગ લેવું रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं નહીં, પણ વાંધો મેન હું છે ખબર છે ને, બુટિયા? મેન વાંધો છે બે ડબલ ઊંચા કરે મોઢામાં આવે તો 45 ગમે ને અમારે આજુબાજુ અને હું તો બુટિયા હું તો જીમમાં જાઉં છું મને ખબર છે ત્યાં જો ક્યારેક કેવી મજા આવે નવી નવી છોકરી આવી હોય ને તો પૂછે કે આ સેટ કેવા મારવાના એટલે હું એને હેલ્પ કરાવું એ બાને સાચી વાત. મજા આવે આપણને હું થોડું કે જો તને પૂછતી હોય તો બુટિયા ઠાની નહીં પૂછે. એ તો કહું ઈ છું. વાતે એમ હોત તો આજે મને શું કીધું ખબર હે? કેવો રૂપાળો છોકરો, હે? જા જાય ને મારે આમ જો ક્યાંય ઘટે આમાં. એમ નહીં, એ આમાં સંજયભાઈ, ક્યાંય ઘટે. ઉભા રહે. એક એ વાત બરાબર એને મને જીમમાં શું કીધું ખબર આજે હા? બપોર સૂતો હતો આજે 12:30 ઘરે આવીને હું સૂતો હતો મજા નહોતી મને કે તેમને દિવસે ને દિવસે ધોળા કેમ તો બોલ હવે ધોળો થાવ તોય વાંધો આવું તો તાળી દેવો છે મતલબમાં લાઈન લાગશે જીમમાં લાઈન. માં જા. પણ ઈ છે ને, ઉભા રહે, ઉભા રહે. સાંભળો, છોકરીઓને જેમ facial કરાવે, detain કરાવે, મેં કરાવ્યું બધું જ નથી. કરાવે. ખોટું બોલે, લગ્નમાં કરાવ્યા હતા. એ લગ્નના ભાવ ધીમે 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 બોલે તમરો કિના. ભાવ છો. હજી 12મા મહિનામાં એ લાઉડ સ્પીકર થી મોબાઈલ કાર્ય કરવા થાય એટલે આવ્યો છે એમ કે લાઉડ સ્પીકર ને કે ધીમું બોલે એને એક દી બધા એને સિંદૂર પાઈ પાઈ દે ને, દે સિંદૂર થોડોક. સિંદૂર પાઈ ઉભા દે રહે, હાલ જીમમાં લઈ જાય એક 5 વાગે જાગી એક છે બેન પૂછી લેતો બે 5 વાગે જાગી એક છે હા, જાગશું. બેઠાનો આ ખોમકરણ ની બેન 12 વાગે જાગી 5 વાગે કે આવશે એ ખબર છે અમે 5 વાગે આમ જાગી અરે શકીએ. મારો શું ભાઈ લાગે? સવારમાં 6 વાગે શું મારે લાગે? જવાનું છે અને આવું તો નો જાગી સવારમાં શકો. હું જાગું જ છું પણ હું મારા વિડિયો અપલોડ પાછી કરીને પછી હું આજનો મારો રે પણ તો એ વહેલા 5 વાગે નો જાગી એક તો જાગી એમ તો હોય. ત્રણ જણા. લેડીઝ બેન્ચ અલગ હોય ને. સાંભળો એમાં એવું છે આપણે એવા બેચમાં જાઓ. મારી આરે ખોલું હોય ને તો મને પ્રેમ કેટલો મારું ધ્યાન ભટકી જાય ધ્યાન નો રે મારું એક વાત કહી દઉં સીધી વાત આમાં સીધી વાત કીધું કેમ કે 3 જણાને ફાઇનલ થઈ ગયું છે જીમમાં જવાનું અને મેં હું ક્યાં જાય? એટલે હું અને હું ટ્રેનર અમારે ટ્રેનર છે. હું ટ્રેનર ના, અમે જ્યાં જાહે ને અમારા ઘરવાળાને હારો હાર વાહન ટ્રેનર હા પાડે ને તો જ ये बड़ी अच्छी बात कही आप ટ્રેનર ક્યાંથી લેવાય? ટ્રેનરને હું પૂછે? થેન્ક યુ સો મચ ટ્રેનર હા પાડે તો જ કે ના પાડે છે નહીં જાતે હા એમ સલાહ આવી એને એવું કહી દીધું જીમમાં ન જાતો. હા એનો બરોબર મતલબ એવો તમે હારે આવશો ને બદલે તું નો જાતે નો જાતા એમ કરતો હોય ઈ કર. નો એનું જાતા કહેવાનું એમ છે. ફેમિલી નહીં. તું family pack ફેમિલી ને રહેવા હસોડું વિખાઈ જાહે નથી આપણે ફેમિલી પેક નથી રાખવાનું ફેમિલી જઈને ફેમિલી ये फंस गया सी તો કિનાલી ને એક લેંગ્વેજ સાંભળો સમજો તું ઈ કહેવા કે ઈ તને વાત ઉપર તું રૂપાળો થા ધોળો થા તું કઈ ખારું કર તો એને ચીડ બહુ થાય એનું કારણ થોડો શું છે ખાવશો ને થોડોક આમ એટલે તને એટલી બધી તકલીફ શું થાય છે હું બીજી પટાઈ લઈ ઓલ ઓની જવું છે સાંભળ બીજી બુટિયો બીજી નહીં પટાવી લે. સંતૂર વાલી મમ્મી એમાં એમ છે બુટિયો બીજી નહીં પટાઈ લે. તો બુટિયાને બીજી પટાઈ લે. હમણાં ઓલું આવે ઈ સંજયભાઈ તકલીફ છે. ઓલું આવે છે ને હમણાં હેડ સંતૂર વાલી મમ્મી પછી આમાં આમ મારવો ઓલો સંતૂર વાલે બાપા સંતરા વાળા બાપા કરી નાખ સંતરા વાળા બાપા સંતૂર મમ્મીની જગ્યાએ સંતૂર પાપા મારે ન બને ને એટલા માટે બહાર પછી પાડવું પડશે ને એમાં નામ બુટિયાનું દેવું દેવું લાગે છે સંતરા વાળા બાપા એટલે મારે હવે એડ કરવું સંતરા વાળા બાપા સંતૂર વાળા બાપા ફાઇનલી જો આ વસ્તુમાં મને એટલું જાણવા મળ્યું આ બધી આ હમણાં કન્વર્ઝેશન થઈ ને કે કિનાલી હે ને બુટિયાનો આમ રૂપાળો કે જોઈ નથી એકતી ન્યા વાત આવીને અટકી લગન કર્યા છે તો હવે બળતરા છે એ રૂપાળો છે લગન નથી થાય. વાંધો વાંધો રૂપાળો છે લગન રૂપાળો જોઈને લગ્ન કર્યા છે. બધાનો સાથ દેવો પડે ને એને છે ને રૂપાળો જોઈને લગ્ન કર્યો ને હવે ઈ વધારે રૂપાળો થાય છે ને એટલે એને એમ બળતરા થાય છે કે હવે બીજી કોક આને નો પટાવી જાય તો હું લપડી રહીશ. લગન નથી કર્યા, શાનુમના બે એનો કહેવાનો મીનિંગ એમ છે કે હવે તમે કાળા થાવ હું કાળો નહીં થાવ હવે ધોળો થાઈશ વધારે બરાબર છે સહી પકડે. છેલ્લે કાઢી તો પોદળો લગાડી દેવો પોદળો હે છેલ્લે કાઢી પોદળો ખાઈને ધોળો કરી દેવો ધોળો થાઈશ પણ થાઈશ ખરા હું તને મારી પાસે ફેશલ છે ને આ હા દે ઓલી બિચારી જવાનું જ છે. એય, મારે હમણાં જાવું જ છે. તું આવજે મારી ભેગો. સમજો માર ફેસ જો કેટલું ગ્લો મારે બરાબર હું છે. ઘરે આવી કાલ રજા છે કાલે રજા છે હું ઘરે આવી આય કાલે રજા એનું ફેસ ગ્લો પર આહા ભાઈ ફોક્સ પડે માથે ફોકસ પડે દોસ્તારનું જો બોક્સ પડ્યો કૂતરી તારે કરવું છે ત્યારે દોસ્તાનું પાટું પડે ધ્યાન રાખીએ પાછું ઈ નહીં અત્યારે પૂરતું પછી તો બે એક જ છે
આવ્યો ઠેકાણે આવ્યો. અમે બે મેન દોસ્ત. એ બીજું બધું ઠીક. આ તમારે ઘડિયાળ ગઈ તેલ લેવા, જીમ ગયું તેલ લેવા, મફત ડિસ્કાઉન્ટ. ઈ શું કહેવાય? તમારો ભાઈ 20 રૂપિયા. એ શું કહેવાય? અરે નાખીએ. ફ્રૂટ ખવડાવે એમ પેલા કે છે ને, હું તને તો મને 20 રૂપિયા નો દેતી, હું તને ફ્રૂટ ડીશ નહીં દઉં. એવું ઘરમાં બિચારીને ખવડાવી દેવા ખવડાવી. પછી એના શરીરમાં કેલરી ઘટી જાય તું જાણ. એ બિચારી પાતળી થઈ ગઈ. કેલેરી ઘટે. હવે આખો દી ઘરે આવો. પોતે જમાઈ લીધું, એની મને સેલેરી બંધ થઈ ગઈ, મારી કેલરી ઘટી એટલે કેલેરી ઘટવાની ક્યાં વાત છે? હવસુડી સેલેરી બંધ થઈ ગઈ. તમે કરાવી, મેં બોલો કરાવી. લ્યો. હવે તમારે ઘરે આવો તો સાંભળો. ખબર પડે સબસ્ક્રાઇબ મિત્રોને મારી કેલેરી કેટલી સાંભળો, ખાઈ જાય છે. સેલેરી બંધ થઈ ગઈ, હવે ઈ જોવાનું છે ઈ મને કેટલા રૂપિયા દઈશ વાપરવા માટે. આપવાનો જ છું. દર મહિને સાંભળ, એ દર મહિને હું એને આપવાનો છું. હું? સાંભળજો. હા. क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता બાપા દીકા ટુલ્લુ. એના પૈસા દે બુટીઓ, પણ જ્યારે કિનારી દુપટ્ટો નાખે ને ખબર છે. તારે અને જીમે પછી જ ચાલુ કરવાનું. હવે દુપટ્ટો પછી ક્યાં આવવાની જોવા? કોઈ હારે આવી છો, એમ ન સમજતા કે દુપટ્ટો લઈને આવી તો હાલે હવે હા. આ સમાધાન દુપટ્ટો હાટું કોને ફ્રૂટ કે લઈ પાછા આવો. જણાવજો. હા સમાધાન હાલે સમાધાનનો ફ્રૂટ મગાવી દે હાલે. જોહે તે. તો એ ખાલી ફ્રૂટ આવી ગયું. નહીં એક કામ કર, હવે આ મગાઈ ને એક નવા હાર આવ્યા કોઈ કે ફ્રૂટ વાળા હોય એટલે તારી ફ્રી માં થઈ ઈ છે જાય. હો. એ છે મારી પાસે. એટલે ધંધો. હા, એ ચા વાળા, Seasonable પછી ધંધો. આ fruit ઘડિયાળ વાળા. પતંગ વાળા, પછી ઉત્તરાયણ મારા પતંગ દાદાએ જોઈ મને ને. કીધું તું બધે અત્યારે સંબંધ સારો રાખજે. તમે ત્યાં કાયમ આવશે. ગમે ત્યાં કામ આવે. કાંઈ નહીં, આપણે આગળ મળતા રહેવું, જોયા રાખો.